हेलो स्टूडेंट्स, आई एम हार्दिक शेठा फ्रॉम सारस्वत इंटरनेशनल एकेडमी वापी। आज આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું। તો આજે કેટલાક ક્વેશ્ચન્સનું સોલ્યુશન જોવાનું છે, તો ધ્યાનથી જોજો। નીચે દર્શાવેલ આકૃતિમાં ચોખ્ખો વિચલન કોણ શોધો। હવે તમને આકૃતિ આપેલી છે, તેમાં બે અરીસાઓ છે, બંને અરીસાઓ એકબીજાને લંબ રાખેલા છે, એક આપાત કિરણ આપેલું છે। વિચલન કોણ એટલે શું? તો જે પ્રારંભિક કિરણની દિશા છે અને અંતિમ કિરણની દિશા છે તેમની વચ્ચેનો ખૂણો કઈ રીતે મેળવીશું તો સમજજો। ધારો કે આ અરીસો ન હોત, આ જે અરીસો તમને દેખાય તે ન હોત તો આ કિરણ આમ સીધું જતું હતું, પણ અરીસો છે એટલે જે આપાત કોણ છે એટલા જ ખૂણાએ એ શું થશે, પરાવર્તન પામશે, બરાબર। તો આ દિશાથી આ દિશા વચ્ચેનો ખૂણો, મૂળ દિશાથી પરાવર્તિત દિશા વચ્ચેનો ખૂણો એ પ્રથમ વિચલન થશે Δ1, બરાબર। હવે જોશો તો પાછું અહીંયા પણ શું બનશે, એક લંબ બને, બરાબર। એટલે અહીંયા પણ એક આપાત કોણ બનશે, બરાબર। તો આ 40 હોય તો આ પણ 40, આ 40 હોય તો આ 90 - 40, એટલે આ કેટલા થશે, 50 ડિગ્રી। કેમ 90 - 40? તો કે જો અહીંયા કાટકોણ બની જશે આવી રીતે। હવે આ 40 હોય, આ 90 હોય તો આ 50 હોવો જ જોઈએ, બરાબર। અને આપાત કોણ ત્યાં 50 થયો એટલે એ 50 ડિગ્રીના ખૂણે શું થશે, એનું પરાવર્તન થશે। આવી રીતે। હવે ખરેખર કિરણ જતું હતું ક્યાં, તો કે આમ સીધું જતું હતું, જુઓ બીજી સપાટી આગળ આવી રીતે કિરણ સીધું જતું હતું, બરાબર। એટલે આટલું વિચલન પામ્યું, આ વિચલન કોણ આપણે કહીશું Δ2। હવે સાવ સિમ્પલ છે, Δ1 મેળવવું છે તો આપણી પાસે ખૂણો છે 180 - 2i, i એટલે આપાત કોણ। આપાત કોણ તમને કેટલો આપેલો છે, પહેલી સપાટીએ 40, એટલે આ 100 ડિગ્રી જેટલું થયું, અને 100 ડિગ્રી જેટલું થયું, અને કઈ દિશામાં તો કે સમઘડી દિશામાં। જો અહીંથી આમ એરો છે એટલે આમ રાઉન્ડ ફરે, તો આ કઈ દિશા થઈ, સમઘડી દિશા। આ Δ1 મેળવી લીધું। આવી રીતે Δ2 મેળવીએ, 180 - 2i, 180 ડિગ્રી -2 i, એટલે હવે બીજી સપાટી પાસે આપાત કોણ 50 ડિગ્રી, બીજી સપાટી પાસે આપાત કોણ 50 ડિગ્રી, એટલે આ થશે 100 ડિગ્રી Δ2, અને આ પણ મળશે સમઘડી, આ પણ મળશે સમઘડી, બરાબર। તો કુલ વિચલન કેટલું થશે, કુલ વિચલન Δ = Δ1 + Δ2, એટલે અહીંયા થશે 100 + 80, બરાબર। પહેલાં 100 હતું અને પછી 1 મિનિટ અહીંયા 80 ડિગ્રી આવશે, એટલે આ થશે 180 ડિગ્રી, અને બંને સમઘડી છે એટલા માટે આપણે સરવાળો કરેલો છે। એક સમઘડી હોય, એક વિષમઘડી હોય તો પછી બાદબાકી થશે। આન્સર ઓકે। આ એક ક્વેશ્ચનનું સોલ્યુશન થયું। હવે જોઈએ બીજો ક્વેશ્ચન। આવો જ ક્વેશ્ચન છે પણ થોડો વિચિત્ર છે, તો ધ્યાનથી જોજો। અહીંયા પણ તમારે વિચલન જ મેળવવાનું છે, પણ જો નીચે આપેલ આકૃતિમાં બીજા પરાવર્તન બાદ પરાવર્તિત કિરણ મૂળ દિશાથી કેટલું વિચલિત થશે, બરાબર। એટલે આ કિરણ ખરેખર આવતું હતું આવી રીતે, બરાબર, પણ એ જવા લાગશે 30 ડિગ્રીના ખૂણે,
એટલે આ રીતે જવા લાગ્યું, બરાબર. તો પહેલું વિચલન તો આપણને અહીંયા જ મળી ગયું, Δ1. બાકી બધા વિચાર પછી કરીશું, પહેલાં Δ1 મેળવી લઈએ, કેમ કે જેમ જેમ આપણે આગળ વધશું તેમ આકૃતિ છે એ કોમ્પ્લિકેટેડ બનતી જશે. તો Δ1 બરાબર 180 માઇનસ 2i, 180 માઇનસ 2 ગુણ્યા 30 એટલે 120 ડિગ્રી થયું. 120 ડિગ્રી પણ કઈ રીતે, તો કે સમઘડી. ચલો આ ક્લિયર હશે. Δ1 તો ઇઝીલી મળી ગયું. Δ2 માટે વિચારો. Δ2 માટે વિચારો તો આ ખૂણો કેટલો બને છે, 30 ડિગ્રી, બરાબર. અરીસાને દોરેલો લંબ એ હવે આવી રીતે કંઈક હશે, કેમ કે પેલો 15 ડિગ્રી જ ખૂણો આપ્યો છે ને, એટલે સમજો આ 60 થાય, આ 15, આ 60, તો આ ખૂણો કેટલો બની જાય, તો કે 60 વત્તા 15 કરશો તો 75 આવશે. 3 ખૂણાનો સરવાળો 180 થાય એટલે 105 ડિગ્રી આવશે. હવે 105 ડિગ્રી એટલે ખૂણો મોટો છે, એટલે આ વખતે અરીસાની સપાટીએ દોરેલો લંબ આવી રીતે મળશે. અને આ કિરણ છે એ પરાવર્તન પામીને આ રીતે જશે. હવે વિચારવા જેવું કે અહીંયા આપાત કોણ બનશે કેટલો. અહીંયા પાછા આમના વિચારી લેતા કે આ ઝેડ બને છે, બરાબર, કેમ કે આ લંબ અને આ લંબ એકબીજાને સમાંતર નથી, બરાબર. આ બંને લંબ એક થોડા થોડા ક્રોસમાં છે. ક્રોસમાં એટલે કઈ રીતે સમજો, આ સપાટીને દોરેલો લંબ એ આ રીતે આવતો હોય. હવે તમને વધારે થોડું ક્રોસમાં દેખાશે વ્યવસ્થિત, બરાબર. તો હવે આપાત કોણ કેટલો થાય છે, બીજી સપાટી માટે તમારું મેઇન કામ છે આપાત કોણ મેળવવાનું. હવે આપાત કોણ કેટલો થશે આ, તો એ કઈ રીતે વિચારશું સમજો. આ ખૂણો 60, આ ખૂણો 15, બરાબર. એક ખૂણો છે 60, એક ખૂણો છે 15. હવે થોડું ઝૂમ કરી લીધું એટલે તમને વધારે આઈડિયા આવશે, બરાબર. તો 75 ડિગ્રી તો અહીંયા જ થઈ ગયું. આ આખો ખૂણો કેટલો થયો તો 105 ડિગ્રી. તેમાં પાછો આ શું છે, લંબ, એટલે આ 90 ડિગ્રી છે, અને જે આ ખૂણો બનશે એ બીજા 15 ડિગ્રી, કેમ કે ટોટલ 105 ડિગ્રી છે. એટલે બીજો આપાત કોણ જે આપણને મળે છે એ કેટલો છે, 15 ડિગ્રી. પહેલો આપાત કોણ કેટલો હતો, 30 ડિગ્રી, બરાબર. તો Δ2 મેળવવા માટે આપણે શું વિચારીશું કે આ કિરણ ખરેખર જતું હતું આમ સીધી રેખામાં. જો બીજો અરીસો ન હોત તો આ કિરણ આમ સીધી રેખામાં જતું હતું, તેની જગ્યાએ આટલું વિચલન પામે છે Δ2. પાછું જુઓ, Δ1 સમઘડી હતું તો Δ2 વિષમઘડી મળે છે. અહીંયા 180 ડિગ્રી માઇનસ 2 ઇન્ટુ શું કરશો 15, એટલે આ કેટલું મળ્યું તમને 150 ડિગ્રી. Δ2 મળે છે 150 ડિગ્રી, અને એ પણ વિષમઘડી, બરાબર. તો હવે બંને પરસ્પર વિરુદ્ધ છે, એટલે પરિણામી વિચલન તમે જે મેળવશો Δ એ તમારે કરવું પડશે Δ2 માઇનસ Δ1. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરજો. અત્યારે Δ2 મોટો છે એટલે 150 માઇનસ 120 થશે, તો જવાબ આવશે 30. મોટાનું માન રાખવાનું, તો અત્યારે કઈ દિશા રાખવાની છે, વિષમઘડી. ખરેખર આ વિચલન થયેલું છે 30 ડિગ્રી વિષમઘડી દિશામાં, બરાબર. આ આન્સર. ચલો આ ક્લિયર હશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. મેં તમને અરીસાના ભ્રમણ માટે એક થિયરી કરાવેલી હતી લાસ્ટ લેક્ચરમાં. જો અહીંયા ક્યાંક હતી, ફર્સ્ટ લેક્ચરમાં જ આઈ થિંક હતી.
फर्स्ट लेक्चर में जोवा छे। तो आपणे एक स्टेटमेंट तारवेलू कि जो आपात किरण नी दिशा अचल राखीने अरीसाने थीटा खूणे भ्रमण कराववामां आवे तो परावर्तित किरण 2 थीटा खूणे भ्रमण पामशे। एवी रीते अरीसानी कोणीय झड़प ओमेगा होय तो परावर्तित किरणनी कोणीय झड़प 2 ओमेगा थशे। बराबर। चलो ए हकीकतनो उपयोग आपणे अहींया करवानो छे। तो हवे आ क्वेश्चन जोईए। आकृतिमां दर्शावेल अरीसाने ओमेगा झड़पथी भ्रमण कराववामां आवे छे तो ऊर्ध्व दीवाल पर रचाता प्रतिबिंबनी रेखीय झड़प शोधो। क्वेश्चन एवो छे कि अहींया जे प्रतिबिंब रचाय छे आ बिंदु पासे, मतलब અહીંથી પ્રકાશ આવે છે અને એ પ્રકાશ દિવાલ પર અહીંયા અથડાય છે। હવે જેમ તમે આ અરીસાને ભ્રમણ કરાવશો, અરીસાને કેટલી ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે? ઓમેગા જેટલી ઝડપથી અરીસાને ભ્રમણ કરાવવામાં આવે છે। તો જેમ જેમ અરીસો ભ્રમણ પામશે તેમ આ કિરણ આવી રીતે થતું જશે। तेम तेम आ जे डॉट है ये नीचे तरफ गति करशे। ये जे तमने डॉट देखाय छे ते नीचे तरफ गति करशे। हवे केटली झड़पथी गति करशे ते तमारे मेळववानुं छे। तो तेना माटे आपणे शुं करीए? एक काटकोण त्रिकोण पसंद करी लईए। बराबर। आ काटकोण त्रिकोण पसंद करी लईए। आ अंतर जे छे तेने आपणे स्थान एक्स कही दईए। હવે આ સ્થાનમાં સમય સાથે થતો ફેરફાર એ તમને પ્રતિબિંબનો વેગ આપશે। એટલે આપણો ટાર્ગેટ છે dx/dt મેળવવાનો। આપણો ટાર્ગેટ છે dx/dt મેળવવાનો। બરાબર। કોઈ એક ચોક્કસ સમયે અહીંયા જે ખૂણો બને છે એ થીટા છે। આ અંતર અચળ રહેવાનું છે d। તો હું એ ત્રિકોણમાં tan θ બરાબર લઈ શકું x/d। जो सामेनी छेदमां पासेनी करवानुं छे। कया त्रिकोणमां? आ त्रिकोणमां। तो सामेनी बाजू छे एक्स, पासेनी बाजू छे डी। एक्स सतत बदलाय छे, थीटा पण सतत बदलाय छे, पण डी केवुं छे? अचल। केम के अरीसानुं केंद्र त्यां त्यां रहेशे, दीवाल पण त्यां त्यां छे, तो बंने वच्चेनुं अंतर पण अचल रहेशे। चलो तो tan θ = x/d। આપણો મેઇન ટાર્ગેટ છે x, એટલે મેં x ને સૂત્રનો કરતા બનાવી દીધો। x = d tan θ। બંને બાજુ વિકલન કરો સમયની સાપેક્ષે, તો dx/dt બરાબર d। અચળ છે એટલે tan θ માં θ સમય સાથે બદલાય છે એટલે tan θ નું વિકલન થશે sec² θ। પણ હજુ θ નું બાકી એટલે dθ/dt। સોરી dθ/dt। આ સાંકળનો નિયમ याद हो तो पहला tan નું विकलन करशो थीटानी सापेक्षे, पछी थीटा નું विकलन करशो समयनी सापेक्षे। एटले इनडायरेक्टली तमे कही शको कि tan નું विकलन थयुं समयनी सापेक्षे। ओके। dx/dt એટલે प्रतिबिंबનો वेग मळी गयो। d * sec² θ dθ/dt એટલે ओमेगा थाय। पण समझजो ओमेगा छे ए अरीसानुं भ्रमण छे। परावर्तित किरण एना करता 2 गणी झड़पथी भ्रमण करशे। ए आपणे थियरीमां भणी गया छीए। एटले परावर्तित किरण माटे dθ/dt आवशे 2 ओमेगा। एटले आंसर आपणो बने छे 2 ओमेगा d sec² θ। बराबर। एटले अत्यारे आपणी जे आ कंडीशन छे ए प्रमाणे आंसर आ बनशे 2 ओमेगा d sec² θ। ओके। चलो अहींया सुधी क्लियर हशे। थोड़ा आगळ वधीए हवे। ओके। हवे क्वेश्चन जोईए। तो अहींया केटलाक क्वेश्चन्सनुं लिस्ट छे मारी पासे। 1 बाय 1 बधा क्वेश्चन आपणे सॉल्व करीए। बराबर। तो क्वेश्चन नंबर 1 थी स्टार्ट करिए। क्वेश्चन नंबर 1 थी स्टार्ट करिए। શું પૂછેલું છે જુઓ। પ્રકાશનું એક કિરણ થીટા આપાત કોણે પ્રિઝમની એક સપાટી પર આપાત થઈ બીજી સપાટી પરથી લંબ રૂપે બહાર નીકળે છે। જો પ્રિઝમ કોણ 5 ડિગ્રી હોય
તો પ્રિઝમના દ્રવ્યનો વક્રી અને પ્રિઝમના દ્રવ્યનો વક્રી પૂર્ણાંક 1.5 હોય તો આપાત કોણ શોધો. હવે જો આ પાતળો પ્રિઝમ આપેલો છે કેમ કે 5 ડિગ્રી ખૂણો છે, એટલે આ રીતનો પ્રિઝમ આપેલો છે તમને. બરાબર. હવે અહીંયા જે ખૂણો છે એ 5 ડિગ્રી છે. 50 થઈ ગયું કેમ? આ 5 ડિગ્રી છે. અહીંથી હું કોઈ કિરણ આપાત કરાવું છું. એ વક્રીભવન પામ્યા બાદ બીજી સપાટીને લંબ રૂપે બહાર નીકળે છે. બરાબર. સપાટીને દોરેલો લંબ એટલે આ થયો. એ લંબ સાથે પણ કંઈક ખૂણો બનતો હશે આવી રીતે. એ લંબ સાથે જે ખૂણો બને તે આપાત કોણ આઈ, અને એ આપણે મેળવવાનો છે. આપાત કોણ આઈ આપણે મેળવવાનો છે. પ્રકાશનું એક કિરણ થીટા આપાત કોણ આપણને થીટા આપેલો છે. બરાબર. હવે જુઓ, બીજી સપાટીને લંબરૂપે બહાર નીકળે છે અને એની હેલ્પથી તમને ઘણો બધો આઈડિયા આવી જશે. પ્રિઝમ કોણ તમને આપેલો છે 5 ડિગ્રી અને પ્રિઝમના દ્રવ્યોનો વક્રી પૂર્ણાંક આપેલો છે 1.5. બરાબર. તો અહીંયા પહેલાં તો વિચલન કેટલું થશે તે જોવાનું છે, કેમ કે પાતળા પ્રિઝમ માટે આપણી પાસે વિચલનનું સૂત્ર છે. એટલે જો આવી રીતે આપણે આમ જઈએ તો આટલું જે મળે છે એ વિચલન થયું ડેલ્ટા, કેમ કે બીજી વખત વિચલન થતું જ નથી. તો પ્રિઝમ માટે વિચલનનું સૂત્ર શું છે? a × n-1. પાતળા પ્રિઝમ માટે વિચલનનું સૂત્ર છે a × n-1. તો 5 આ 1.5 - 1 એટલે કે 2.5 ડિગ્રી. હવે આ ડેલ્ટા કેટલું મળી ગયું? 2.5. બરાબર. હવે આર મેળવવાનું. આર એટલે શું? તો વક્રીભવન કોણ. કેમ કે આર મેળવશો એટલે ઓટોમેટિક તમને થીટા મળી જશે. બરાબર. આર મેળવીએ એટલે ઓટોમેટિક થીટા મળી જશે. તો થીટા મેળવવા માટે આપણે શું કરી શકીએ? તો કે જો થીટા બરાબર હું અહીંયા લખી શકું ડેલ્ટા પ્લસ આર. હવે ડેલ્ટા આપણને ખબર છે 2.5 ડિગ્રી. હવે આર કેટલો હશે તે વિચારીએ. તો જુઓ, અહીંયા જે આ ખૂણો બને છે એ 90 ડિગ્રી છે, કેમ કે અહીંયા બીજી સપાટી માટે આપાત કોણ 0 છે. તો લંબ સાથે બનાવેલ ખૂણો 0 હોય તો એ સપાટીને લંબ જતું હશે, એટલે આ 90 ડિગ્રી થયું. તો આ થઈ જશે 85 ડિગ્રી, કેમ કે આ 5 છે, 90 અને 5 95 થશે. કુલ સરવાળો થવો જોઈએ 180, એટલે ત્રીજો ખૂણો કેટલાનો હશે? 85 ડિગ્રીનો. તો પછી આ આર છે એ જુઓ, તો અહીંયા લંબ દોરેલો છે, તો આર કેટલો હોય? 90 - 85, એટલે આર આપણને મળશે 5 ડિગ્રી. ડાયરેક્ટ આકૃતિ પરથી જ ખબર પડી જાય છે કે આરનું મૂલ્ય કેટલું છે? 5 ડિગ્રી. એટલે હું અહીંયા કરીશ 5 ડિગ્રી. તો આપણો આન્સર આવશે 7.5 ડિગ્રી. બરાબર. અને એમ ના વિચારવું હોય તો આપણી પાસે સૂત્ર છે. સૂત્ર શું છે આર મેળવવા માટે? તો કે a = r1 + r2. પ્રિઝમમાં આપણે સાબિત કરતા a બરાબર 5. r1 મેળવવું છે અને r2 તો 0 છે. જો બીજી સપાટી પાસે કોઈ ખૂણો બનતો જ નથી, એટલે ઓટોમેટિક તમને ખબર પડી જશે કે r1 બરાબર શું આવે? 5. ક્લિયર? તો આ ક્વેશ્ચનમાં આપણો આન્સર રહેશે 7.5 ડિગ્રી. બરાબર. ઓકે, ક્વેશ્ચન નંબર 2 નું સોલ્યુશન કરીએ. ક્વેશ્ચન નંબર 2 માં જુઓ,
બે સમતલ અરીસાને પરસ્પર લંબરૂપે રાખી તેના ખૂણાના લંબ દ્વિભાજક પર મૂકેલી વસ્તુના પ્રતિબિંબ ખાલી જગ્યા મળે. ચલો કેટલા પ્રતિબિંબ મળે? 2, 3, 4 કે અનંત? બરાબર. લંબ દ્વિભાજક પર મૂકેલી છે અને બે અરીસા વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. તો તમે પહેલાં મેળવશો 360 ડિગ્રી છેદમાં 90. 360ના છેદમાં થીટા એટલે 360ના છેદમાં 90 એટલે કેટલો જવાબ આવે છે? 4. બેકી સંખ્યા આવે તો શું કરવું? તો આપણે તેના માટે પણ થિયરી કરાવેલી છે. જો 360ના છેદમાં થીટાનું મૂલ્ય બેકી સંખ્યા આવે તો તમારે શું કરવાનું છે? -1 કરવાનું છે. એટલે પ્રતિબિંબની સંખ્યાનું સૂત્ર અત્યારે બની જશે n બરાબર 360 છેદમાં થીટા -1 એટલે કે 4 - 1 એટલે કે 3 પ્રતિબિંબો મળશે. એટલે આમાં આન્સર આવશે 3. બરાબર. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 3નું સોલ્યુશન. ક્વેશ્ચન નંબર 3 માટે શું કરવાનું છે જુઓ. તો કે તમને f કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ અરીસા વડે વસ્તુનું પ્રતિબિંબ n ગણું મળે છે. જો પ્રતિબિંબ વાસ્તવિક હોય તો અરીસાથી વસ્તુનું અંતર શોધો. પ્રતિબિંબ તમને આપેલું છે વાસ્તવિક. બરાબર. તો સાવ સિમ્પલ છે. અરીસા માટે તમે શેનું સૂત્ર વાપરી શકો? મોટવણી m બરાબર સૂત્ર શું છે? f/f - u. ઓકે. મોટવણી તમને કેવી આપી છે એ જુઓ. તો મોટવણી તમને અહીંયા જો પ્રતિબિંબ n ગણું છે એટલે n મોટવણી છે, પણ પ્રતિબિંબ કેવું છે? વાસ્તવિક. તો અરીસાના કિસ્સામાં પ્રતિબિંબ વાસ્તવિક હોય ત્યારે ઉલટું પણ હોય. બરાબર. એટલે મોટવણી ભલે તમને મૂલ્યમાં n આપી છે પણ ખરેખર લેવી પડે -n. એટલે મોટવણીની જગ્યા પર હું લખીશ -n ઇક્વલ ટુ fની જગ્યા પર -f કેમ કે અંતર્ગોળ અરીસો, અને uની જગ્યા પર -u. બરાબર. યુનું જો તમારે મૂલ્ય જોઈતું હોય તો અધરવાઇઝ ખાલી u રાખશો તો ઓટોમેટિક તમને સંજ્ઞા સાથે મળશે, પણ અત્યારે આપણે મૂલ્ય મેળવવાનું છે એટલે uની જગ્યા પર હું મૂકી દઈશ -u. બરાબર. એટલે -n ઇક્વલ ટુ જો ઉપરના માઇનસ કેન્સલ એટલે n ઇક્વલ ટુ f અપોન થઈ જશે u - f. હવે ક્રોસ ગુણાકાર કરી નાખીએ એટલે nu - nf ઇક્વલ ટુ f. તો nu ઇક્વલ ટુ આ nf પેલી બાજુ જશે અને f કોમન નીકળશે એટલે n+1 થશે. તો u બરાબર શું થશે? f ઇન્ટુ n+1 ડિવાઈડ બાય n. આ વસ્તુ અંતરનું મૂલ્ય મળે છે. f ઇન્ટુ n+1 ડિવાઈડ બાય n+1 ડિવાઈડ બાય n. એટલે ઓપ્શન સી છે એ અત્યારે રાઈટ આન્સર છે. ઓકે. હવે ક્વેશ્ચન છે, પ્રકાશનું કિરણ મ્યુ વક્રી ગુણાંકવાળા માધ્યમમાં દાખલ થાય ત્યારે વક્રીભૂત કોણ આપાત કોણ કરતાં અડધો મળે છે. તો આપાત કોણનું મૂલ્ય કેટલું હોય? ડિટેલ શું છે એ સમજો. ક્વેશ્ચન નંબર 4. આપાત કોણથી અડધો મળે છે વક્રીભૂત કોણ એટલે r બરાબર i/2 થઈ જશે. r બરાબર i/2. બરાબર. ક્યાંથી દાખલ થાય છે? તો કે પ્રકાશનું કિરણ મ્યુ વક્રી ગુણાંકવાળા માધ્યમમાં દાખલ થાય ત્યારે વક્રીભૂત કોણ આટલો મળે છે. તો આપાત કોણનું મૂલ્ય કેટલું? કયા માધ્યમમાંથી દાખલ થાય છે એવું આપેલું નથી, એટલે આપણે એમ માની લઈએ કે મ્યુ જે છે એ બે માધ્યમનો સાપેક્ષ વક્રી ગુણાંક છે. બરાબર. એટલે તમને આપેલું છે n21 બરાબર મ્યુ. હવે n21 નું સૂત્ર શું છે? તો કે sin i છેદમાં sin r. બરાબર. અહીંયા હું મૂકી દઈશ મ્યુ, અહીંયા મૂકીશું sin i
અને આરની જગ્યા પર મૂકીશ સાઇન i/2. બરાબર. મને આઈની કિંમત જોઈએ છે એટલે હું શું કરીશ, અહીંયા સાઇન આઈના હું ભાગ પાડી દઉં. 2 sin i/2 ઇન્ટુ કોસ i/2 ડિવાઈડ બાય સાઇન i/2. કયા સૂત્રનો ઉપયોગ કરેલો છે? સાઇન 2θ બરાબર 2 sin θ ઇન્ટુ કોસ θ થાય. સાઇન 2θ હોય તો આપણી પાસે સૂત્ર છે 2 sin θ ઇન્ટુ કોસ θ. તો મારી પાસે સાઇન θ હોય તો અહીંયા એનાથી પણ અડધો ખૂણો બનશે એટલે 2 sin θ/2 ઇન્ટુ કોસ θ/2 થશે. બરાબર. તો અહીંયા આ કેન્સલ થઈ ગયું. હવે જે આ 2 છે એને હું આ બાજુ લઈ આવું એટલે મ્યુ ડિવાઈડ બાય 2 થશે ઇક્વલ ટુ શું થશે? કોસ i/2. i/2 ને સૂત્રનો કરતા બનાવવું તો કોસ ઇનવર્સ મ્યુ બાય 2 મળશે. તો i બરાબર પણ મને મળશે 2 કોસ ઇનવર્સ મ્યુ બાય 2. 2 કોસ ઇનવર્સ મ્યુ બાય 2. ઓકે. તો આન્સર આવશે 2 કોસ ઇનવર્સ મ્યુ બાય 2 મતલબ અહીંયા છે ડી ઓપ્શન. ઓકે. હજુ એક ક્વેશ્ચન છે. n વક્રી પૂર્ણાંક અને d જાડાઈવાળો એક કાચનો સ્લેબ ટેબલ પર મૂકેલા કાગળ પર મૂકેલ છે. સ્લેબ નીચે રહેલા કાગળ પર સહીનું ટપકું કરેલ છે. સ્લેબને ઉપરથી જોતા ટપકું કેટલું ઉપર દેખાશે? આ તો સાવ ઇઝી છે. કેટલું ઉપર દેખાશે એટલે કેટલું ઉપર તરફ શિફ્ટ થશે. બરાબર. તો ક્વેશ્ચન નંબર 5 માટે સાવ ઇઝી છે. આપણી પાસે સૂત્ર શું છે? આભાસી ઊંડાઈ છેદમાં સાચી ઊંડાઈ ઇક્વલ ટુ વક્રી પૂર્ણાંકોનો તો કે અવલોકન જે કરે છે તેનો એના માધ્યમનો અને છેદમાં વસ્તુ જે માધ્યમમાં રહેલી હોય તેનો વક્રી પૂર્ણાંક. હવે આકૃતિ કેવી બને છે એ પણ સમજો. આ કાચનો સ્લેબ. બરાબર. આ નીચે રહેલું સાઈનું ટપકું. આ તમને જે ઊંચાઈ મળે છે એ HO. સાઈના ટપકાનું પ્રતિબિંબ ધારો કે અહીંયા ક્યાંક મળે છે તો જે આ ઊંચાઈ બનશે એ પ્રતિબિંબની ઊંચાઈ HI. અને તમારો જે મેઇન ક્વેશ્ચન છે કેટલું ઉપર દેખાશે એ આ ડેલ્ટા એક્સ. આ આપણા માટે ક્વેશ્ચન માર્ક છે. બરાબર. HI મળી જશે તો HO માઇનસ HI કરી દઈશું. તો HI છેદમાં HO ઇક્વલ ટુ HO તો તમને આપેલું છે કદાચ જોઈ લઈએ. ડી જાડાઈવાળો કાચનો સ્લેબ છે ને એટલે HO તમને આપેલું છે ડી એટલે હું અહીંયા મૂકી દઈશ ડી. વક્રી પૂર્ણાંક ઉપર આવશે કાચનો, નીચે આવશે ઉપર હવાનો આવશે અને નીચે આવશે વસ્તુનો. બરાબર. એટલે 1/n થશે. તો HI બરાબર શું થયું? D/n. હવે આપણે મેળવવું છે ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા એક્સ બરાબર શું થશે? HO માઇનસ HI. પહેલાં HO ઊંડાઈ હતી પણ ખરેખર પ્રતિબિંબ જોવા જાવ તો HI પર મળે છે તો D માઇનસ D/n. હવે જેવી રીતે ઓપ્શનમાં આપેલા છે એ રીતે તમે સેટ કરો. તો આપણે એક કામ કરીએ, અહીંયાથી D/n કોમન કાઢી લઈએ એટલે D/n કોમન કાઢીશું તો આમાંથી કોમન નીકળે છે D એટલે અંદર થશે 1 માઇનસ 1/n. હવે આપણને જે આપેલું છે એવું સ્વરૂપ મળતું નથી એટલે શું કરીએ? n-1 ડિવાઈડ બાય n કરી દઈએ અને D/n બહાર નીકળી જશે અને તમને આન્સર મળશે D/n ઇન્ટુ n-1. એટલે આ આન્સર છે ક્વેશ્ચન નંબર 5માં. ક્વેશ્ચન નંબર 6 સાવ ઇઝી છે. બરાબર.
ક્વેશ્ચન નંબર 6 સાવ ઇઝી છે, આના જેવો જ છે. ક્વેશ્ચન રીડ કરો એટલે ખબર પડી જશે. એક પક્ષીને પાણીમાં રહેલ માછલી 3 મીટર ઊંડાઈએ જણાય છે, તો માછલીની સાચી ઊંડાઈ કેટલી? એટલે HI તમને આપેલું છે 3. HI આપેલું છે 3 મીટર, HO મેળવવાનું છે. તો આપણે શું કરીશું? HI/HO. ચલો, અવલોકનકાર ક્યાં છે? તો પક્ષી છે એટલે હવામાં જ હોય. અને વસ્તુ ક્યાં છે? તો કે માછલી છે એટલે પાણીમાં હશે. હવે આ તમને 3 આપ્યું છે, HO મેળવવાનું છે. આ 1 પાણી માટે તમને આપેલું છે 4/3. તો HO તમને મળી જશે 4 મીટર. સાચી ઊંડાઈ હતી 4 મીટર, પણ દેખાતી હતી 3 મીટર. બરાબર? ચલો, તો આવા ક્વેશ્ચન્સનું સોલ્યુશન તમે પણ કરતા રહેજો. કોઈ ડાઉટ હોય તો પૂછી લેજો. બરાબર? ચલો, અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.